હેલ્થ અને વેલ્થ, પૈસા અને સ્વાસ્થ્ય બંને વસ્તુ જરૂરી છે. પૈસા આપણી પાસે ગમે એટલા હોય પણ સ્વાસ્થ્ય સારું નહીં હોય તો આપણે પૈસા વાપરી નહીં શકીએ. પણ અત્યારના સમયમાં આપણે જોઈએ તો લોકો હેલ્થ પ્રત્યે ઘણા જાગૃત થઈ ગયા. ઘણા લોકો પાસે પૈસા ખૂબ હોય પણ આપણે મીઠાઈ આપીએ તો કે ભાઈ મને ડાયાબિટીસ થઈ ગયું છે, તો મીઠાઈ ન ખાઈ શકે, પૈસા કઈ કામના નથી. પણ હવે લોકો હેલ્થ પ્રત્યે જાગૃત થઈ ગયા છે. જલ એ જીવન છે. આપણા શરીરની અંદર 60 થી 70% પાણી હોય છે. મગજની અંદર 85%, હાર્ટની અંદર 75%, બ્લડની અંદર 82%, સ્કિનની અંદર 70%, કિડની અંદર 80%, હાડકાની અંદર 22%. તો હવા, પાણી અને ખોરાક ત્રણ વસ્તુ આપણે લેતા હોય તો ખોરાકની અંદર કઈ ભેળસેળ આવે તો આપણે નથી રોકી શકવાના. વાતાવરણની અંદર કઈ પ્રદૂષણ હોય તો શ્વાસમાં હવા નથી બદલી શકવાના. સૌથી વધારે આપણે 70% પાણી પીએ છીએ. પાણી કેવું પીવું એ આપણા કંટ્રોલમાં છે. અને 70% પાણી સુધરી જાય તો 70% રોગો આપણા બોડીની અંદરથી ઓટોમેટિક જતા રહે છે. આપણે જે લીલા શાકભાજી, ફ્રૂટ બધું ખાતા હોય તો તેમાંથી આપણને આલ્કલિટી મળતી હોય, પણ અત્યારના સમયમાં લોકો કાચું નથી ખાતા, રાંધેલું ખાય છે. એટલે રાંધેલું અન્ન ખાતા હોય તો એ બધું એસિડિક થઈ જતું હોય. તો ખોરાક એસિડિક, પાણી એસિડિક, બોડી ન્યુટ્રલ ના થાય એટલે આપણું ડાયજેશન સિસ્ટમ બગડતું હોય છે. આ મશીનની અંદર ટોટલ 3 પ્રોપર્ટી મળે છે. પહેલું માઇક્રો ક્લસ્ટરિંગ, બીજું એન્ટીઓક્સિડેશન ને ત્રીજું આલ્કલાઇઝેશન. તો માઇક્રો ક્લસ્ટરિંગ એટલે શું હોય કે આપણે પાણી જે સાદું પાણી પીતા હોય તો આપણું બોડી એ સાદા પાણીનો અણુ છે 15 થી 20 જેટલો મોટો હોય, જ્યારે આપણું મશીન છે 5 થી 6 અણુનું પાણી કરી નાખે. એટલે જેથી કરીને આપણા બોડીની અંદર વધારે ઇનપુટ થાય છે. હું તમને અહીંયા બતાવું છું કે આ બે ગ્લાસની અંદર હળદર ભરેલી છે અને 2 ગ્લાસની અંદર જીરું છે. બંનેમાં હું સાદું પાણી નાખીશ અને આલ્કલાઇન પાણી નાખીશ એટલે તમને ડિફરન્ટ ખબર પડશે. બંને ગ્લાસમાં હળદર અને જીરું નાખેલું છે. આ સાદું પાણી હળદરમાં નાખેલું છે અને આ સાદું પાણી જીરુંની અંદર નાખેલું છે. હવે આપણે આયોનાઇઝ પાણી છે હળદરની અંદર નાખીશું. આ હળદરનો કલર થોડોક લાલાશ ટાઈપ થઈ ગયો છે. હવે આપણે જીરુંની અંદર નાખીશું તો આ જીરુંનો જે કલર છે એ પછી બહાર આવી ગયો છે, પાણી પીળાશ પડતું થઈ ગયું છે. તો આપણે ફરક સામે જોઈ શકીએ. આજે આપણે હળદર ખોરાકની અંદર જમતા હોઈએ તો હળદર સાદા પાણીની અંદર ડાયલ્યુટ નથી થતી, જ્યારે આ પાણીની અંદર ડાયલ્યુટ થઈ ગઈ છે. હળદરનું કર્ક્યુમિન જે આપણને મળવું જોઈએ એ મેક્સિમમ મળે. અને સાદા પાણીની અંદર જીરું નાખેલું છે તો કોઈ ફરક નથી પડેલો, જ્યારે આ પાણીની અંદર જીરું છે એના મિનરલ બહાર આવી ગયા છે. તો ખોરાક આ પાણીની અંદર રાંધવામાં આવે તો મેક્સિમમ આપણને મિનરલનો ફાયદો મળી શકે છે. નેક્સ્ટ, ડોક્ટર વિક્ટર વેસે એવું કીધેલું કે આપણે નોર્મલ પાણી પીતા હોય તો આપણું બોડી માત્ર 15% જ એબ્ઝોર્બ કરે છે, જ્યારે આપણું બોડીના સેલ 6 અણુનું પાણી હોય તો આરામથી એબ્ઝોર્બ કરી શકે. તો આ મશીન છે 5 થી 6 અણુનું પાણી કરે એટલે 15 ની જગ્યાએ 85 થી 95% પાણી વધારે એબ્ઝોર્બ થાય. આ મશીનની અંદર કોઈ મિનરલ એડ નથી થતા, પણ આપણે આ જોયું કે હળદર જેવી રીતે ડાયલ્યુટ થઈ, જીરું છે તેના મિનરલ બહાર આવી ગયા, તેવી રીતે મેક્સિમમ આપણા જ ખોરાકના મિનરલ આપણને મળવામાં મદદરૂપ કરે છે. એન્ટીઓક્સિડેશન, કે કેળું ફ્રીજમાંથી બહાર નીકળે તો 2 દિવસ પછી થોડું ખરાબ થાય, 8 દિવસ પછી વધારે ખરાબ થાય, 10 દિવસ પછી બગડી જાય. તો એવી રીતે સફરજન પણ 3 કલાકમાં ખરાબ થઈ જાય. આપણું માનવ શરીર છે 50 થી 60 વર્ષની ઉંમરે વૃદ્ધત્વ તરફ જતું હોય. શું કામ? કે ઓક્સિડેશન થતું હોય. તો એન્ટીઓક્સિડન્ટ યુક્ત પાણી આપણે પીએ તો આપણને વધારે ફાયદો થાય. આપણા વડીલો એવું કહેતા કે અમે તો ખેતરમાં ધોરિયાનું પાણી પી લેતા, વીવડાનું પાણી પી લેતા, પણ અત્યારના સમયમાં એવા વીવડા કેવું ક્યાં લેવા જવાનું? પહેલાના સમયમાં 12 માસ નદીઓ વહેતી રહેતી, કુવાના તળ 50 થી 60 ફૂટ ઊંડા હતા એટલે મિનરલ મળતા. પણ હવેના સમયમાં નદીઓ સુકાઈ જાય, ગટરોના પાણી મિક્સ થાય એટલે નદીઓ ખરાબ થઈ ગઈ, એટલે મિનરલ મળવાનું બંધ થઈ ગયું, એટલે આપણે બીમાર પડતા હોઈએ. પણ જે લોકો જંગલમાં ઝરણાનું પાણી પીવે એ લોકો બીમાર નથી પડતા. તો આપણે કઈ જંગલમાં ઝરણા કાંઠે રહેવા ન જવાય, પણ એક આ મશીન ઝરણાનું માધ્યમ પૂરું પાડે છે. નેક્સ્ટ, ઓઆરપી એટલે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ, કે જે પાણી જીવતું છે કે મૃત્યુ કેવી રીતે ખબર પડે? જે વહેતું પાણી હોય એક્ટિવ હોય, જીવતું હોય, જે વહેતું નથી તે મૃત પાણી હોય. એનું તમને લાઈવ બતાવું. આ છે સાદું પાણી જે બોટલનું હોય તે આપણે બહારથી લેતા હોય તે, અને આ બીજા ગ્લાસની અંદર આપણે આયોનાઇઝ પાણી નાખીશું. આ છે આયોનાઇઝ વોટર. બંનેને હવે ઓઆરપીથી ટેસ્ટ કરીશું. આ બંને ગ્લાસની અંદર હું ડ્રોપ નાખું છું. એક ગ્લાસની અંદર ફરક નથી પડ્યો અને એકની અંદર ફરક પડી ગયો. શું કામ? કે પાણી એક્ટિવ છે એટલે પિંક થઈ ગયું. એટલે વહેતું પાણી હોય હંમેશા એક્ટિવ હોય છે. નેક્સ્ટ,
આલ્કલાઇઝેશન. આપણું બોડી 7 pH નું હોય તો ન્યુટ્રલ રહે, 7 ની નીચે જાય તો એસિડિક થઈ જાય. આપણે જોતા હોય કે ઠંડા પીણા આપણે પીતા હોય ને તો ખૂબ એસિડિક હોય. એક ગ્લાસ ઠંડા પીણાનો પીએ તો 36 ગ્લાસ આલ્કલાઇનનો પીએ ને ત્યારે આપણું બોડી ન્યુટ્રલ થાય. તો હું તમને એનું બતાવું. આપણે બોટલના પાણીનો ટેસ્ટ કરીશું, બહારથી ખરીદતા હોય એ, અને મશીનની અંદરથી નીકળતા આયોનાઇઝ આલ્કલાઇન વોટરનો ટેસ્ટ કરીશું. આ બંને બોટલો આપણે ગ્લાસની અંદર નાખી છે. હવે પીએચ સોલ્યુશન નાખીશું જેથી કલરમાં ખ્યાલ આવે. આજે આપણે બોટલ પીતા હોય ફિલ્ટરના પાણીની હોય એટલે એસિડિક હોય, જ્યારે આલ્કલાઇન કે જે આપણે ફિલ્ટરનું પાણી પીતા હોય તો ખોરાક એસિડિક, પાણી એસિડિક, બોડી ન્યુટ્રલ ન થાય એટલે આપણું ડાયજેશન બગડતું હોય. નેક્સ્ટ, ડોક્ટર ઓડિયોઇન્ડિક્સે એમણે એવું કીધું કે આપણું બોડીમાં એસિડિકતા વધે તો કેન્સર થાય, ને આપણું બોડીમાં આલ્કલિનિટી વધે તો એ કેન્સરના સેલને મારે છે. નેક્સ્ટ, આ મશીનની અંદર અલગ અલગ 10 પ્રકારના પાણી નીકળે. આપણે જે માર્કેટમાંથી શાકભાજી, ફ્રૂટ, ભાત, કઠોળ લાવતા હોય, દવા છાંટેલું હોય તો એ દવા માટેનું, પછી રેગ્યુલર પીવાનું, રસોઈ માટેનું, કોઈ બીમારી હોય ગેસ, એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસ, તો ઇમ્યુનિટી પાવર વધારવાનું. નેક્સ્ટ, પહેલાના સમયમાં ખેડૂતો દવા છાંટવા જતા ને વરસાદ વરસે તો દવા ધોવાઈ જતી. પછી કંપનીઓએ ઇનોવેશન કરીને અંદર ઓઇલ મિક્સ કરવાનું શરૂ કર્યું. શું કામ? કે વરસાદનું પાણી ગળી જાય પણ દવા ચીપકેલી રહે. તો ઘરે લાવીને આપણે શાકભાજી ધોતા હોય તો વરસાદના પાણીમાં જે દવા નથી સાફ થઈ, ઘરના પાણીએ નથી થવાની. એટલે લેડીઝ રાંધે તો વરાળથી નાકમાં જાય, જમે તો ખોરાક હોય. એટલે લેડીઝોને આપણે જોઈએ છે કેન્સરનો શિકાર બને છે. તો આ બંને ગ્લાસની અંદર તેલ નાખેલું છે, એનો ડેમો બતાવો. આ સાદા પાણીની બોટલ છે, તેલવાળા ગ્લાસની અંદર એડ કરવાથી તેલ તરે છે. અને આ 11.5 pHનું આયોનાઇઝ વોટર છે જેમાં તેલ બ્રેક થઈ ચૂક્યું છે. આ સાદા પાણીની અંદર તેલ તરે છે અને આમાં ફાટી ગયું, એટલે ઓઇલ બેઝ પેસ્ટિસાઇડોની સાફ કરવામાં મદદરૂપ થાય છે.